i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકામાં કરોડોનું ફુલેકું। ઓરી જ્વેલર્સના માલિકો 97 કિલો ચાંદીને રોકડા લઈ ફરાર। ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારમાં આવેલી 3 પેઢીથી પ્રતિષ્ઠિત ગણાતી ઓરી જ્વેલર્સ સાથે સંકળાયેલી કરોડોની છેતરપિંડીનો ચકચાર ભર્યો કિસ્સો સામે આવ્યો છે। સોની પરિવાર દ્વારા રોકાણકારો સાથે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી રાતોરાત ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાથમિક ફરિયાદ મુજબ આશરે રૂપિયા 6.4 કરોડની છેતરપિંડી નોંધાઈ છે, જ્યારે સ્થાનિકોમાં 300 થી 400 કરોડ રૂપિયા સુધીના કૌભાંડની ચર્ચા ચાલી રહી છે। ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાને કિલોગ્રામના હિસાબે ચાંદી લેવાઈ હોવાનું સામે આવ્યું છે। ભવ્ય દેખાડા દ્વારા વિશ્વાસ જીત્યો। આરોપી સોની પરિવારે આશરે રૂપિયા 3 કરોડનો ભવ્ય શોરૂમ અને મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર બતાવી લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો હતો। આ દેખાડાના કારણે અનેક લોકોએ પોતાના પૈસાને ચાંદી રોકાણ રૂપે આપ્યા હતા। 97 કિલો ચાંદી લઈ ફરાર ફરિયાદી મોહમ્મદ સજાદ નિવાસખાન પઠાણ પાસેથી આરોપીઓએ 97 કિલો ચાંદી મેળવી હતી, પરંતુ વાયદા મુજબ ડિલિવરી આપવામાં આવી ન હતી। જ્યારે રોકાણકારો પૈસા પરત માંગવા ગયા ત્યારે 20 ઓક્ટોબરે જાણવા મળ્યું કે સોની પરિવાર ઘર અને શોરૂમને તાળા મારીને ફરાર થઈ ગયો છે। કોણ છે આરોપી? આ મામલે ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની, તેમના પુત્રો યશ સોની અને દીપ સોની વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। અનેક અન્ય લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ કાર્યવાહી ધોળકા ટાઉન પોલીસે ગુનાની તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। રિપોર્ટર શંભુભાઈ, ધોળકા। મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ છે। હું ધોળકા પટેલવાડાનો રહેવાસી છું। અમે હરી જ્વેલર્સ નામની ધોળકામાં પેઢી ચાલતી હતી। એમના માલિક ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની, યશકુમાર ઘનશ્યામભાઈ સોની અને દીપકુમાર ઘનશ્યામભાઈ સોની પાસે સોના ચાંદીના દાગીના લેવા ગયા હતા। ત્યારે અમે લાલચ આપી હતી કે ભાઈ તમે ચાંદીમાં રોકાણ કરો, તમને સારું એવું વળતર મળશે। તો અમને મારો ભાઈ અકીલ નાસિર હુસેન શેખ અને મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ નિવાસખાન છે, અમે બંને થઈને 1 કરોડ 20 લાખ રૂપિયાની ચાંદી લેવા માટે અમને પૈસા આપ્યા હતા, રોકાણ કર્યું હતું। અને ના તો એમણે અમને ચાંદી આપી છે, ના તો અમારા એમને પૈસા આપ્યા છે। અને અમે પૈસા લેવા ગયા ત્યારે એમનું હરિજર્સ નામની પેઢી હતી, એ દુકાન બંધ હતી, એમનું મકાન બંધ હતું અને એમનું ફોન પણ બંધ હતું। ત્યારે અમે ધોળકા પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરાવી અને અમને પોલીસ પ્રશાસન પાસે આશા છે કે અમને અમારા પૈસા પરત અપાવશે। અને ધોળકાના ઘણા લોકોનું એમણે આવી રીતે બૂચ મારેલું છે। લગભગ 100 થી 200 કરોડ રૂપિયાની અમાઉન્ટ છે અને એમની દાનત બગડતા એ પૈસા લઈને ભાગી ગયેલ છે। મારું નામ મંસૂરી મકબૂલ હુસેન ઇસ્માઇલભાઈ છે। હું ધોળકા ભુજ રોડનો રહેવાસી છું। ઘનશ્યામભાઈ, યશભાઈ અને દીપભાઈ સાથે અમે ચાંદીનો વેપાર કરતા હતા અને આવી રીતે અમને લાલચ આપી અને પૈસા લીધા અમારા પાસેથી કે તમને ચાંદી આપશું કરીને પૈસા લીધા અને ના તો અમને ચાંદી આપ્યું, ના તો અમને અમારા પૈસા આપ્યા। અને આવી રીતે પબ્લિકની એમના પાસે મોટી રકમ થઈ, એમની દાનત બગડી અને આવી રીતે એ લોકો 3 જણા દુકાન, મકાન, શોરૂમ બધું બંધ કરીને જતા રહ્યા છે અને અમારા પાસે છેતરપિંડી કરેલી છે। 2 કોમના થઈને ઘણા રૂપિયા છે એમના પાસે અને એમના પાસે પૈસા પબ્લિકના વધી ગયા એટલે એમની દાનત બગડી છે અને કોઈને પૈસા પાછા આપતા નથી, ગામ છોડીને જતા રહ્યા છે। બરાબર આવી રીતે મોબાઈલ બંધ છે, શોરૂમ બંધ છે, બધું બંધ કરીને જતા રહ્યા છે અને પબ્લિકનું એવું હારા પૈસાનું બૂચ મારેલું છે।